આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025-26માં એડમિશન લેતા પહેલા મિત્રો આની જાણી લેશો। અહીં જો મારું બાળક ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પૂર્ણ અભ્યાસ કરેલ છે અને ફરીથી તે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આરટીના અંડરમાં એડમિશન લઈ શકાય। ઘણા લોકોની કોમેન્ટ્સ હોય છે કે પહેલા ધોરણમાં અભ્યાસ કરેલ છે, હવે ફરીથી હું તેમનું આરટીના અંડરમાં એડમિશન લઈ શકું? તો તેનો જવાબ જોઈએ તો મિત્રો ના। અહીં જો આપનું બાળકે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય, ત્યાંથી મિત્રો સાંભળજો, જો આપના બાળકે ક્યાંય પણ પહેલા ધોરણમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય, પ્રાઇવેટ ચાહે સરકારી વોટેવર ક્યાંય પણ અભ્યાસ પૂર્ણ કરેલ હોય, તો તેવી અરજીઓ અહીં રિજેક્ટ થશે, જે નિયમ વિરુદ્ધ છે। અહીં આરટીનો નિયમ જોઈએ તો માત્ર અને માત્ર પહેલું ધોરણ ક્યાંય પણ અભ્યાસ કરેલ ન હોય, ત્યાંથી મિત્રો સાંભળજો, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ક્યાંય પણ અભ્યાસ કરેલ ન હોય તેવા બાળકો જ અહીં આરટીના અંડરમાં 2025-26માં એડમિશન લઈ શકે છે। જો આપ નિયમ વિરુદ્ધ અરજી કરશો તો આપની અરજી પાછળથી રિજેક્ટ થઈ શકે છે। એડમિશન લીધા પછી પણ આપની અરજી રિજેક્ટ થઈ શકે છે અને ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે। જે આરટીનો અહીં સરકારનો નિયમ છે, અહીં માત્ર અને માત્ર એલકેજી અને યુકેજી જો આપના બાળકે કરેલ હોય તો કોઈ જાતનો વાંધો નથી, પરંતુ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ક્યાંય પણ સ્ટડી કરેલ ન હોય તેવા બાળકો જ અહીં આરટીના અંડરમાં એડમિશન લઈ શકે છે। આરટીના એડમિશનના વિડીયો મિત્રો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે। ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો। આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો। નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।